અમરેલી માર્કેટ યાર્ડમાં હાલ રવિ પાકની મોસમ જામે છે, જેમાં ખાસ કરીને ધાણાની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી રહી છે। યાર્ડની બહાર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનોની લાંબી લાઈનો લાગી છે। ખેડૂતોને ધાણાના પોષણ સંભાવ મળી રહ્યા છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। અમરેલી જિલ્લાનું સૌથી મોટું ગણાતા માર્કેટ યાર્ડમાં હાલ ધાણાની સુગંધ પસરી છે। અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુ જિલ્લાઓમાંથી પણ ખેડૂતો પોતાનો પાક લઈને અહીં ઉમટી રહ્યા છે। વહેલી સવારના 4 વાગ્યાથી જ યાર્ડના ગેટ બહાર ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળે છે। ખેડૂતોના મતે અન્ય યાર્ડની તુલનાએ અહીં 2000 થી લઈને 2700 રૂપિયા સુધીના સારા ભાવ મળી રહ્યા છે। 2 દિવસ સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં યોગ્ય વળતર મળતા ખેડૂતોમાં સંતોષની લાગણી છે। યાર્ડમાં અત્યારે ધાણાની આવક એટલી પ્રચંડ છે કે રોજનું અંદાજે 40 થી 45 હજાર મણ જેવું વેચાણ થઈ રહ્યું છે। આંદરની વ્યવસ્થા જાળવી રાખવા માટે સમયાંતરે નવા વાહનોનો પ્રવેશ બંધ કરવો પડે છે। જો કે કલાકો સુધી લાઇનમાં ઉભેલા ખેડૂતોને હાલાકી ન પડે તે માટે યાર્ડના સેક્રેટરી દ્વારા પીવાના પાણી અને નાસ્તાની વ્યવસ્થા ગેટની બહાર જ કરવામાં આવી છે। અમરેલી ઉપરાંત આજુબાજુ તાલુકાઓમાંથી પણ ખેડૂતો અહીં વિશ્વાસ સાથે વેચાણ અર્થે આવી। આમ અમરેલી માર્કેટ યાર્ડમાં ધાણાની રેકોર્ડ બ્રેક આવક વચ્ચે ખેડૂતોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે યાર્ડ બહાર લાંબી કતારો જોવા મળે છે, તેમ છતાં યોગ્ય ભાવ અને યાર્ડ તંત્ર દ્વારા કરાયેલી સુવિધાઓને કારણે ખેડૂતો વિશ્વાસ સાથે અહીં વેચાણ અર્થે આવી રહ્યા છે। હવે આવનારા દિવસોમાં ધાણાની આવક અને ભાવ કયા સ્તરે પહોંચે છે તે પર સૌની નજર રહેશે। મારું નામ છે વિનુભાઈ સોરઠિયા। ચિત્તલથી આવું છું। ધાણી લઈને આવ્યા છે। સવારના 4 વાગે આવ્યા છે। 4 વાગે ગેટ ખુલવાનો છે। એપીએમસી દ્વારા સુવિધા સારી છે। ચા પાણી આવી ગયા છે, નાસ્તા પાણી આવી જશે। કેવા ભાવ મળે છે? ભાવ 2000 થી 2500 2700 સુધીના। આમ કિશન કચેરિયા ગામ અડતાળા ને તમે ક્યાં માલ લઈને આવ્યા છો? હા, અમરેલી યાર્ડમાં માલ લઈને આવ્યા હતા। રવિવારે સાંજે આવ્યા હતા। આજ બુધવાર થયા, ત્રણજી થયા એટલે ત્રણજી વારો આવ્યો, પણ આપણે વાહન 2500 રૂપિયા તો બોલેરો બાંધ્યો, રોજના 1000 રૂપિયા ઈ સડે એટલે ત્રણજીના 3000 ઈ સડી ગયા, 2500 ઓલા અને પ્લસ આના ભાવ 2780 માં આવ્યો તો અત્યારે 2400 ભાવ આવ્યો। ભાવ તૂટવાનું કારણ શું? માલ તૂટવાનું કારણ એ કે આ માલ તડકે રહી થોડો થઈ ગયો એટલે ભાવ ઓછો આવ્યો? ભાવ ઓછો આવ્યો છે। કેટલો આવ્યો આજ ભાવ? આ 2435 આવ્યા। બરાબર। શું માંગ શું છે તમે? માંગ તો આ કાંઈક શેડની કરવી પડે વ્યવસ્થા, સાંયે રાખવાનું માલ અને વ્યવસ્થિત વાહન છૂટા થાય એ રીતનું કરવું। હું સેક્રેટરી તુષાર અફાણી। અમરેલી માર્કેટ યાર્ડની અંદર હાલમાં ધાણાની ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે। રોજની 40 થી 45 હજાર મણ જેવું રોજનું વેચાણ થાય છે અને ખેડૂતોને 2000 થી લઈને 3000 જેવા સુધી સારા એવા ભાવ મળી રહ્યા છે। અંદર બધી પૂરતી વ્યવસ્થા તો છે જ, પરંતુ એક સાથે પાક આવેલું હોય એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં આવક થતી હોય તો અત્યારે આવક પ્રવેશ છે એ બંધ કરવામાં આવતો હોય છે કે જેથી અંદરની વ્યવસ્થા છે એ જળવાઈ રહે। જેવી અંદર અત્યારે વ્યવસ્થા ખાલી થશે એટલે બહારથી જે બધા વાહનો લગભગ 2-3 કિલોમીટર 4 કિલોમીટર જેવી લાંબી લાઈન થઈ છે એને પછી અંદર સમાવેશ કરી લેવી છે અને બહાર ઉભેલા વાહનો જે છે એને અમે જરૂર પડે પીવાના પાણી તથા નાસ્તાની ને એવી બધી વ્યવસ્થા કરવામાં આવે છે। અને જિલ્લાની આપણા અમરેલી તાલુકા ઉપરાંત આજુબાજુના તાલુકા તેમજ આજુબાજુના જિલ્લામાંથી પણ અત્યારે ધાણાના સારા એવા ભાવ મળતા હોય એટલે ખેડૂતો વેચાણ અર્થે અહીં અમરેલી માર્કેટ યાર્ડની અંદર આવે છે અને ભાવ પણ સારા એવા મળે છે।